तिमिराधस्य मेरा जन्मस्थलालयः चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि सद्गुरुं देवं शक्तिधीशं परात्परं मायातीतं निर्विकल्पं ज्ञानज्योतिर्गलायितं अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। परम वंदनीय सृष्टि संताप हरता पूज्यपाद परमात्मा श्री राघवेंद्र सरकार, परम आदरणीय संत समाज, भक्त मंडल, साधक वर्ग, वडील महोदय, श्रद्धावान मातृशक्ति भाइयों बहनों, આજના દિવસે તમને બધાને ગ્રંથોની જાણકારી તો છે. અત્યારે તો સારું છે કે ગામડે ગામડે કથાઓ થાય. ચૈત્ર મહિનામાં, શ્રાવણ મહિનામાં જે બાજુથી આપણે નીકળીએ તો સભા મંડપ તો કથાઓનું હોય જ દરેક ગામડે. કથાઓનું મહિનો છે શ્રાવણ મહિનો. અને અમર કથાની તમને કોઈ ચર્ચા સાંભળવામાં આવી હોય, શંકર ભગવાન પાર્વતી માતાને એક અમર મંત્ર આપ્યો અને વાત કરી કે હું તો જ્યારે સંભાળી બેસી ગયો ત્યારે મારે તો 80 દેવની 1080 સમાધિ લાગે. लगी समाधि अखंड अपारा, शंकर सहज स्वरूप संभारा. तमने हमने जो सहज रूप संभार आई जाए, पहला तो ये जान लीजिए कि सहज रूप कोने कहवाय. सहज रूप तमने मन तो संभालता भी जाए तो समाधि निश्चित लगी जाए. પછી ક્યારે ઉગડે ક્યારે છોટે સમાધિ માટે કે નથી અખંડ અપાર શંકર ભગવાનનો સ્વભાવ હતો. ये પોતાના સહજ સ્વભાવમાં રહેતા. સહજ સ્વભાવ એટલે જગતના જગદીશ્વર સાથે પોતાની જાતનો તાળ જોડી એના ચિંતનમાં લીન રહી અને પ્રેમરસના ઘૂંટડા પીતા પીતા મદમસ્તીમાં વિહરતા હોય એ સહજ સમાધિનું સ્વરૂપ, એ સહજ સ્વભાવ. કોઈ પણ વાતાવરણથી શંકર ભગવાન પ્રભાવિત થયા નથી. વર્ણન છે આપણા શાસ્ત્રો. જનક રાજા ઉપર કલંક લગાડ્યું છે, પણ શંકર ભગવાન પોતાનું સહજ સ્વરૂપ ક્યારે ત્યાગી સન્યાસી ત્યાગ્યું નહીં. નહીં તો જનક મહારાજાના ગુરુ બ્રહ્મજ્ઞાની બે ગુરુ, એક યોગાચાર્ય, એક વેદાંત પ્રખર. યોગાચાર્ય અષ્ટાવક્ર મહામુનિ, વેદાંતના ઘૂંટડા પાનારા અગસ્ત્ય મહામુનિ. બે ગુરુ જબરા, બેને પછી પ્યાલા પીને રહ્યા. પણ જ્યારે સીતાજીના લગ્ન થયા અને દીકરી જ્યારે બાપાને છેલ્લે મળવા આવે, આ બધું રથું ગયેલા હોય,
આપણે જનૈયા જવાની તૈયારી કરતા હોય, આ બાજુ રાજ સમાજ દીકરીને ભણાવવા માટે આવ્યો હોય, બે બાજુના બે પ્રખર સભાખંડ જેવા મેદની એવા દીકરી દોડતી દોડતી સીતા આવી જનકને બાદ કરી ગઈ. રાજા જનક બ્રહ્મ ત્યાગી. એકો બ્રહ્મ દિવ્યો નાશ એ મોટો મંત્ર. જગતમાં બ્રહ્મ સિવાય બીજો કઈ છે જ નહીં. બીજો જે બ્રહ્મ સિવાય દેખાય છે એ ભ્રમ છે. સાચા ગુણનો ચેલો ભ્રમ ન પડે. તમને મને આપણું શરીર જો દેખાય તો એ ભ્રમ છે, એ પણ એને સિવાય બીજા દેખાય એ ભ્રમ છે. પણ આપણે ભ્રમને લપેટાઈ જાય છે. શત્રુ દેખાય તો આંખોમાં ક્રોધ આવે, મિત્ર દેખાય તો હર્ષ જાગે, દીકરી દોડીને આવે એટલે મોહ જાગે. રાજા દીકરી ચાલી જાય છે, સામેવાળા ઘરમાં કોણ જાણે કેમ હશે. અહીંયા તો દીકરી રાજ કરતી હતી અને ખરેખર બાપાને ત્યાં દીકરી હોય ત્યાં સુધી રાજ કરતી હોય. એ કે એ શાક બનતો આજ તો એ શાક બનાવો, આજે બનાવો, આજે બનાવો, અને એ રીતે ધર્મ બને. ઘર છોડીને ચાલી ગઈ હોય ત્યાં ત્યાં બીજાનું રાજ હોય, પછી એની મનોવાંછાઓ બધી એમને શિથિલ પડી જાય. આ દીકરી રાજ કરતી હતી અહીંયા, હું તો ખાલી કહેવાનો રાજા હતો. અયોધ્યાના રાજમાં ગયા પછી સ્વપ્ન સાથે છે એની સાસુ એનો ઓર્ડર તો ન માને ને. એ બધી વાતોની કલ્પના થતા થતા આંખમાં શું પડી જાય. મોહ આવે એટલે માણસ દ્રવિત થાય, પોતાની જાતને ભૂલે. જાતને ભૂલે તો ઠીક, પોતાની સ્થિતિને ભૂલી જાય તો શું છું. અષ્ટાવક્ર મહામુનિનો ચહેરો શું, એને પાસે યોગ સાધના શીખી છે. યોગી તો બ્રહ્મજ્ઞાની હોય, બ્રહ્મજ્ઞાનીને પોતાની સિવાય બીજો નાશવાન દેખાતો હોય, એ નાશવાનમાંથી મોહ કરી જાગે. મોહ જાગે એટલે જ્ઞાનનો નાશ થઈ જાય. જ્ઞાનનો વેરી મોહ છે. મોહ સકલ વ્યાધિ પર મોહ, બધી વ્યાધિનું મૂળ, બધી ઉપાધિઓનો કાંટો એ મોહ. તુલસીદાસ મહારાજ આનંદ લખ્યું, રહે કહાવત પરમ વૈરાગી. પછી વર્ણન પણ છે. સુખદેવજી જ્યારે જ્ઞાન લેવા ગયા, ગુરુ બનાવવા ગયા, જનક રાજાને જોયું, એક હાથો રણના ખંભા ઉપર, વિશ્વાસ પ્રવૃત્તિ અગ્નિમાં, દૃષ્ટિ ગુરુમાં, સ્થિર શરીર, મધુમસ્તીની આંખોમાંથી ઉન્મુક્ત ઝડપથી આવું સુખદેવ બન્યું. કે પહેલા બધા જોયું. એના તુલસીદાસે મહારાજ કહે છે, આટલા પરમ જ્ઞાન, સ્ત્રીની ખબર નહીં, અગ્નિની ખબર નહીં, પણ મોહની શેના એટલી જબરી છે કે મોહ જાગ્યો, દીકરી રોઈ પડી, વાત બની ગઈ, ચરણોમાં ઢળી ગઈ, રાજા જનકની આંખમાં આંસુ પડી ગયા. રહે કહાવત પરમ વૈરાગી, શિવનો દેવ ધીરતા ભાગી. ધીરજ ખતમ થઈ ગયો. જ્ઞાનીનું ધીરજ ખતમ ન થાય. દેહ ખતમ થાય, જ્ઞાનીનું ધીરજ ખતમ ન થાય. ત્યારે ધૈર્યશીલ હિમાલય ડોંગરો નથી. જ્ઞાની અને જ્ઞાની ધૈર્યશીલ હોય છે. એ લગે ને ધીર કબઈને ઢીગે ઢીગારે. તુલસીદાસી સ્તુતિ છે ધીરની. ધીર ક્યારે ડરતો નથી, અને એની છત્રછાયા કોઈ રહેતો તો એ ઢીગ બની જાય. ધીર કબોને ઢીગે ઢીગાએ, જો સમજ સો બી નથી પાય. એને ભેગો કોઈ રહેતો હોય, એને વાયુબંધનમાં કોઈ રહેતો હોય, એ ધીરનું ભાગ બની જાય. ગંગા સતી ધૈર્યવાન હતા અને પાલભાઈ ધીરજ વખતું બની ગયા. કાંઈ કરવું પડ્યું નહીં. ધ્યાન, ધારણા, સમાધિ કાંઈ નહીં કરવું પડ્યું. ગંગા સતીનો બધું માલ ખાઈ ગઈ. પાલભાઈ થાંભલો હોય ને, જબરો થાંભલો, એ થાંભલાની સાથે કોઈ બંધ દેવાય તો એ પણ સ્થિર થઈ જાય. એ સમય ધીર હોય ડગે નહીં, પણ આ ડગી ગયા. રહે કહાવત પરમ વૈરાગી, મહાન વૈરાગવાન ગણાતા હતા જનક રાજા. અને આપણી ભારતીય સંસ્કૃતિના ઇતિહાસમાં 5 પ્રમુખ જ્ઞાની છે મોટા: વ્યાસ, વશિષ્ઠ, અંગિરા, પારાશર અને જનક. અહીંયા જનકજી ભલે ઋષિ સમાજ બેઠો હોય તો જનકજીને લાઈનમાં નહોતા ભાઈ. હાથ ગ્રસ્તી હતા ને, ગ્રસ્તી માણસ વૈરાગીની લાઈનમાં ન હોય.
व्यास वशिष्ठ अंगिरा पाराशर बैठा हो, जनक जी ने नीचे बैठे। और सुखदेव जी जब ब्रह्मलोक में गया तो जोयो के पांचे लाइन में बैठे था। ये मानस ने दृष्टि जीवन भले दे हो दृष्टि वर्तन नहोતું। 5 महाज्ञानी में जनक નું કરું નામ વ્યાસ વશિષ્ઠ અંગિરા પારાશર जनक। એવો જ્ઞાની એ સીતાજીને જોઈ અને પોતાના ધૈર્યને ઢાળી દીધું। રહે કહો તો પરમ વૈરાગી સિંહો દેવ ધીરતા ભાગી। લી લગાયો જનક જાનકી। જનકી જાનકીને પૂછકી ઉપર કરી પોતાની છાતી સાથે આપી અને એને દીકરીને સંતોષ આપ્યો। લી લગાયો છાતી જનક જાનકી મીઠી મહાપરિયાર જ્ઞાનકી। તો એના જે જ્ઞાન બધું ઉડી ગયું થયું મોહ જ્ઞાનનો નાશ થયો। એટલે સંતોને મહાત્માઓને તમને મને પણ મહાત્માઓએ મોહથી દૂર રહેવા માટે વારે વારે ભલામણ કરેલી છે। મહામોહ વૈશેષ વિશાળા। મોહમાં ભયંકર રાક્ષસ છે જે બધા દેવતાનો દૂષિત કરેલા વિરોધ નહીં કોઈ મારેલો। મોહ જાગી ગયો, ઢળી પડ્યા હતા, હાથમાં અસુડા આવી ગયા। 2 કલાક સુધી દીકરીને છોડી નહીં। एक घड़ी में छोड़ा, एक घड़ी में 2.5 कलाक था, 2 कलाक था। પછી ભગવાન રામના ગુરુ બોલ્યા, જનક મહારાજ સાંજ પડવાની તૈયારી છે। સૂર્યને સાક્ષી બોલાવી દો ને, જે આંખની જાય પછી દિવસ ખંડિત થાય છે। હવે ક્યાં સુધી એ રહી છે? મોહના તાંતને કરે ઢીલા પડતા નથી, તૃપ્તિ ન થાય મોહને। જે માણસને મોહ મૂકતા એને તૃપ્તિ ન થાય। દિવસ ઢળે છે છોડી દો તો છોડ્યા નહીં। વશિષ્ઠ બાવતી ગયા, ઝટકો મારી લોકોને જુદા કાઢ્યા। સીતાનો હાથ પકડી રથમાં બેસાડ્યા। જનકજીને પાસે પડ્યા, રથને જવાના કરાવ્યા। રથ જ્યાં સુધી આંખથી અદૃશ્ય નહીં થયો ત્યાં સુધી કે જનક ઉભા રહ્યા, ઉભા રહ્યા, ઉભા રહ્યા। રથ દેખાતો રહ્યો ત્યાં સુધી ઉભા રહ્યા, જોતા રહ્યા, જોતા રહ્યા। રથ અદૃશ્ય બની ગયો એટલે ઢળી પડ્યો। મોહનીય દશા। જ્ઞાની કોઈ દિવસ ડરે નહીં। સંસારના કોઈ પણ ઘટનાક્રમમાં તમે ડરી જાઓ, સંસારનો કોઈ પણ ઘટનાક્રમ તમને પ્રભાવિત કરી દે, એનો મતલબ તમે સત્સંગ નથી કર્યું। ઘટનાઓ તો પાણીના લહેરગાની જેમ આવે છે। કેટલા લહેર ઉપર સમુદ્રમાં તમે જુઓ, ભયંકર ભયંકર જ્વાળા થાય, પણ સમુદ્ર કઈ ડરતો નથી, એની મર્યાદા બની નથી। જ્ઞાની સમુદ્ર જેવો વિશાળ લહેરવાળો હોય, કેટલા એવા લહેર આવે, કેટલી ઢેરીઓ આવે, કેટલી જાય, એ જ્ઞાનીનો જે ડરે નહીં। પણ સીતાજીની રીતે ડરી ગયો અને મોહનું વગર પ્રાપ્ત। શંકર ભગવાન ભેગા રહ્યા પાર્વતીને 87,000 વર્ષ ડુંગળી હિમાલયમાં, ત્યારે મોહ જાગ્યો। વાપી બાકી તમે તો ધ્યાનમાં બેસી ગયો, મારે શું કરવાનું? તો તમને આ અમર કથા સંભળાય। બધા નામ તો સાંભળી છે ને અમર કથામાં, પાર્વતીને અમર કથા સંભળાવી, અમર કથા સંભળાવી એવું વર્ણન છે। જે કથા સાંભળ્યા પછી ઉંમર થઈ જાય માણસ, પછી બીજી કથા સાંભળવાનું રહે નહીં, એમને અમર કથા સંભળાય દો, એ સાંભળ્યા પછી અમર। પછી હું ગમે ત્યાં ધ્યાનમાં, સમાધિમાં, હું મુનિમાં ગમે ત્યાં બેઠો છું તો તમે કઈ અમર કથાના પ્રભાવથી સ્થિર, શાંત, ગંભીરતાને પ્રાપ્ત કરશો। ગંભીરતા, સ્થિરતા અને શાંતિ એ બ્રહ્મ જ્ઞાનના લક્ષણ છે। બ્રહ્મ જ્ઞાન સ્થિર હોય, એટલે શાંત હોય, નિર્વાહ ઉપડે નહીં, શાંત હોય, બ્રહ્મ જ્ઞાનના લક્ષણ છે। અત્યારે આપણે ફરી આખા હિન્દુસ્તાનમાં મહાત્માઓ કોઈ શાંત અને સ્થિર
मस्त महात्मा नृत्य खाते तुमने गए तो वृक्ष पास करें दरबार याद आता तुमने बड़ा भेगा थे हमने रोटा ही थोड़ा था नहीं तुम्हें याद है हमने क्या मोटो क्षेत्र तो मेरी रोटा ही थोड़ा इसी छह पेड़ में बंदो जो परमात्मा पास ही करे तुमने खबरारू जाएगी ना अमर कथा संभाल के खुश થઈ ગયા પાર્વતી નકીત્ર ક્યાં સંભળાવી અમર કથાના પાત્ર તમે એક છો બીજા કોઈ પાત્ર નથી એટલે એકાંત હોય ત્યાં સંભળાવીએ ને અત્યારે આપણે બેઠા છીએ આપણે ચર્ચા ચાલતા હોય એ ચર્ચામાં કોઈ આજ બેસી ગયા તો થોડું સંભળાય પણ ભંગ થઈ જાય પ્રસંગ જે ચાલતો હોય ને પ્રસંગ સ્થિરતાનું વાતાવરણ હોય તો તિર્મૂળતા પ્રાપ્ત થાય એ તો હાર્ડ જ થઈ જાય વિચારમાં અત્યારે જ્યાં અમરનાથની ગુફા છે એ ગુફામાં અત્યારે તમે જાઓ તો કોઈ દેશ હેરાન પરેશાન થઈ જવાય એટલા રસ્તા ફેર્યા ડુંગરા કાપ્યા પુલ બાંધ્યા તમારી બાજુ યાદ એ ટાઈમ તો કાંઈ અમર કથા સંભળાવવાના પાર્વતી એ ઠેકાણું એકાંત છે સ્થિર છે ત્યાં તમને કથા સંભળાવીએ વડલાનો ઝાડવો હતો ગુફા પાર્વતી બોલ્યા ત્યાં તો એકાંતને સાંભળવાની છે એકલી સાંભળવું હોય ને તમારા ગળામાં તો શેષનાગ છે એ સાંભળશે નહીં તમારી પાસે તો કોળીઓ છે એ સાંભળશે નહીં તમારા હાથે ત્રિશૂળ છે મહાપુરુષોના સંત જે કોઈ વસ્તુ હોય ને એ દિવ્ય બની જાય ત્રિશૂળે મળતો ન હોય મહાપુરુષ જે પકડ્યો છે મહાપુરુષના હાથમાંથી જેવું ચેતન પ્રસ્તુત હોય એ જળ ચેતન થાય ને ત્રિશૂળ છે શૂળ એ પણ ચેતન છે ને અને બાપુ તમારા માટે ચંદ્રમા છે એ બધું સાંભળશે તો અમર કથા તમારી વેરાઈ ગઈ છે દુનિયામાં એની મૂર્તિમાં ક્યાં રહે વાત તો સાચી ને પાર્વતીને સંભળાવવાની હતી એ જ વાત હતી એ આકાંક્ષા કરી હતી કે તમે ન રહો તો તમારી સ્મૃતિ મારામાં સુપ્રટ રહે અટૂટ રહો મારો તાર તૂટે નહીં ચિત્ત કોઈનું ખેંચાય નહીં એ બધા સાંભળશે ને તો શંકર ભગવાન હશે ચાલતા ગયા વાત કરતા ગયા એક ઠેકોડો આવ્યો શંકર ભગવાન વિશ્વને સ્થાપિત કર્યો આજ તમે જાઓ ને અમરનાથની ગુફાએ ગુસ્સામાં પહેલા સૂર્ય પાણેશ્વર મહાદેવનું મંદિર આવે એ સૂર્ય પાણેશ્વરમાં ત્રિશૂળ ભગવાન વિગતો મળે અને પૂછેલો ત્યાં ચંદનવાડીથી કથા ચાલુ થાય ચંદનવાડી ક્યાં છોડી ગઈ ચંદનવાડીમાં તમે યારે જોજો ક્યારેક ચંદનવાડીમાં ચંદ્રમાની સ્થાપના છે એ ચંદ્રમાં શંકર ભગવાનના શિવવાળો સૂર્ય પાણેશ્વરમાં ત્રિશૂળને સ્થિર કરી દીધેલો ચંદનવાડીમાં ચંદ્રમાને સ્થિત કરી દીધેલો શેષનાગની ગણાવે છે શેષનાગને નાગેશ્વર મહાદેવ રસ્તામાં આવે એ નાગેશ્વર મહાદેવને ઠીકાણે સ્થિર કરી દીધું કોઠિયાને તીર્થેશ્વર મહાદેવ છે ગંગોત્રીના રસ્તામાં ત્યાં સ્થિર કરી દીધું હવે કોઈ નથી ને કે હવે કોઈ નથી એકાંત થઈ સૂર્યાભાસ બનાવી શંકર ભગવાન ત્યાં અમરનાથ ત્યાં ગુફા છે એ ઠેકાણે પાર્વતીને બેસાડી અમર કથાની શરૂઆત કરી અને વડલા પર બે પારેવા બેઠા હતા ગ્રંથમાં પારેવા લખેલું છે પછી તો કે પોપટ ત્રણ લોકો સુંદર ગયા એ કથા પારેવાએ સાંભળેલી ને શંકર ભગવાનને ખબર પડી એ પછી દોડે બિચારો શંકર ભગવાન ક્રોધ છે અપાત્ર હતા કુપાત્ર હતા સત્પાત્ર નહોતા એ દોડતા દોડતા સૂર્યદેવજી વ્યાસદેવના ધર્મપત્નીના પ્રેમ મોકલી ગયા સુખદેવજી જે ભાગવતી કથા પરીક્ષિતને સંભળાવી એ સુખદેવજીના બાપની નહોતી શંકર ભગવાને પાર્વતીને કીધું એ પ્રકરણ એમાં મહામંત્ર પાર્વતી જે દિવ્ય ભાવ સમજાવેલો
यद्यपि भाई कथा लांबो चौड़ो प्रसंगो पातो करी सुखदेव मामले प्रेक्षित संभળાય આ જગ્યા છે ત્યાં અમરનાથની ગુફા દર્શન કરવા ગયા હોય તો જોવો છે લોકો તો બે કબૂતર આવે એ કબૂતર આવીને ગુફામાં અંદર પ્રવેશ કરી ઉડી જાય ઠંડ એટલી બધી છે ત્યાં કે કોઈ પક્ષી નથી રહી શકતો ઘણી ઠંડ છે પણ એ પારેવા દઈને આવે પારેવા આવે સારા દર્શન કરી જાય એ અમે કથા સાંભળી ગયા એટલે અમર થઈ ગયા પારેવા પક્ષીઓ અમર થઈ ગયા આપણે માણસ જેવા માણસ તો એ કથાનું ધ્યાન એ આપણને ટીપો મળી જાય તો આપણી જિંદગીમાં અમર નહીં પણ અતિ અમર નથી ગઈ હજારો પણ એ કથાનું ત્યાં મેળ થતો નથી ને તો અમર કથાનું કાંઈ મેળ થાય અને એના પાત્રો હોય જેને અમર કથા પચાવી લેવાની તાકાત હોય એવા હોય તો અમર કથા અત્યારે પણ છે પાત્ર હોય તો આપણે ગમે ત્યાં છે સાત પ્રમાણ ફૂટ્યા પછી ધારા આવે એનું પાત્ર હોય એ પાણી વાગે આવે ઉડી જાય એના ઉપર કોઈ પ્રકૃતિનું ઠંડનું વાતાવરણ અસર નહીં એ અમર કથા પાર્વતી સાંભળે એ અમર કથા શું કેવી લઈને નામની આપણે ભારતવર્ષમાં આવ્યા એને બે ઠેકાણા કથાઓ કરી એક કથા કરી ગંગાને કાંઠે પરીક્ષિત માટે બીજી કથા કરી બ્રહ્મ વૈવર્ત પુરાણ સુખદેવ મહામુનિ મોટા થઈને બ્રહ્મ વૈવર્ત પુરાણ કૃષ્ણ ભગવાનનું સાંભળવું જીવન ચરિત્ર ભૂલ ભવિષ્ય વર્તમાન બધી વાતો એ ભાગવત નથી એ બ્રહ્મ વૈવર્ત પુરાણનું છે એ પુરાણને જોયો છે ત્યારે હાથ લગાડ્યો છે આપણે ગીતા હાથ નહીં લગાડતા ત્યારે જીવો ચંદ્રને હાથ જોડી એમાં એ બ્રહ્મ વૈવર્ત પુરાણને હાથ જોડેલા હતા એનો કૃષ્ણ ભગવાનનું સાંગોપાન બધું ચરિત્ર છે એ સાંગોપાનનું ચરિત્ર કૃષ્ણ ભગવાનનું એ શંકર ભગવાને પાર્વતીને કીધેલું એ શંકર ભગવાન કે શાશ્વત સ્વરૂપ છે જે સ્વરૂપનું મોરલી વિના મોરલી વાગે છે શંકર ભગવાન વર્ણન કરે છે તમે એ ઘાટની વાત કરું પાર્વતી જ્યાં વિના મોરલી મોરલી વાગે છે વિના મૃદંગ જ્યાં મૃદંગ વાગે છે વિના સિંહ વિના ત્યાં સિંહની ગરાજના થાય છે ઘનઘોર ઘટાઓ જ્યાં વાતાવરણમાં દિવ્યતા પ્રગટ કરે છે જ્યાં મસ્તીના નૂર છલકે છે અનુભૂતિ થાય તો દેખાય કાંઈ નહીં જગતમાં સ્વરૂપમાં તમારા મારે બધાનું વ્યાપ્ત છે પણ તમને દેખાતું નથી એ બધું તત્વ ત્યાં પાર્વતીને દેખાડ્યું એ કથાનું વિશ્લેષણ બ્રહ્મ વૈવર્ત પુરાણમાં સુખદેવ મહામુનિ ઋષિઓને સમજાવ્યું એ કથા માટે ખરેખર મને એમ લાગે આપણે એટલે દોડીએ છીએ કે જો એક કથા થયા પછી વારંવાર કથા સાંભળવાની કેમ કરવું છે એકવાર આપણે ડોઝ લઈ લીધું તો તરત જ બીજા ડોઝની જરૂર ના હોય ને પણ એ અમર કથા જે બાકી છે જે સુખદેવ મહામુનિ સાંભળી ગયા પરીક્ષિતને સંભળાવી દીધી બ્રહ્મ વૈવર્ત પુરાણના અંદર એક કથાકાર બનીને સુખદેવ મહામુનિ કથાનો અપૂર્વ આનંદ વિસ્તર્યો એ આપણાથી બાકી રહી ગઈ એટલા માટે વારે વારે કથાઓનું આયોજન થાય એટલે વારે વારે આવો વારે વારે મળો વારે વારે મૂળ મમતાને તાપવા માટેની એ અમર કથા એ અમર કથા જગત રાજા ને સાંભળી એટલે મોહ એને આવીને પછાડી ગયો અમર કથા સાંભળીએ તો મોહ એને પછાડી શકે નહીં યોગ શીખ્યો એને જ્ઞાની બની ગયા પરમયોગી બન્યા રહે કહાવત પરમ વૈરાગી વૈરાગ બની યોગી પરમ અને યોગીઓના અંદરમાં મુખ્યતાવાળા નક્કી થઈ ગયો પરમ યોગી બની જઈએ પરમ વૈરાગ્ય પ્રાપ્ત કરી લઈએ તો મોહ અને મમતા પાછો પડ્યો હોય તમારી મારી પાછળ બીજું છોડતી નથી એ કથાઓના અંદરમાં આપણા જીવનમાં સૌથી પહેલાં તો મોહને કાપવા માટેની બહુ આરી ક્યાંક હોય તો એ આપણે જરૂર છે પ્રાપ્ત કરવાની મોહની આરી અંદરની જાગૃતિથી જ પ્રાપ્ત થાય બહારથી ગમે એટલા જ્ઞાન જાણતા હોઈએ ગમે એટલી જાણકારી હોય ગમે એટલા વિભૂતિના પ્રાકૃતિક કરનારા હોઈએ પણ જો અંતરનું જ્ઞાન ન જાગે બહારનું જ્ઞાન ન કામ કરે
બહારનું પાણી ભરીએ ટાંકીમાં તો ડૂબે દિવસ 4 દિવસ 5 દિવસ ચાલે ને. ટાંકી ખાલી કેટલું તો શહેરમાં કૂવામાં જળ હોય ને તો ખેંચ્યા કરો, સીંચ્યા કરો, નાવ્યા કરે, નાવ્યા કરે. આવી તો સંસદના જ્ઞાન નાવ્યા જ કરે, બહારના મોંને ઉડાડ્યા જ કરે, બહારના મોંની ગંદકીના ધોયા જ કરે. અંદરનું કુવાળું પાણી જાગૃત થાય તો અંદર જ્ઞાન જાગૃત થાય તો અમરકથાની ખબર પડે. બહારના ટાંકી ભરેલા પાણી એ તો 2 દિવસ અઢી ગયું, કેમ દિવસ તો વધારે ન ચાલે ને. એ તો ગરમી દરમિયાન વાતું છે. એ અમરકથા પાર્વતીને શ્રાવણ મહિનામાં સંભળાવી. એ દિવસ હતો અષ્ટમીનો. એ અષ્ટમી દિવસે આપણે શંકર કહીએ ત્યાં અમરકથાનો એક ટીપો મળી જાય જે શંકર ભગવાન પાર્વતીએ ચોખ્ખો સમજાવેલો શુદ્ધ બુદ્ધમાં. મિક્સ મિલાવટ થયા કરે એ અમરકથાના આપણે ખરેખર ગ્રાહક છીએ. એ શ્રાવણ મહિનામાં થયું. એ અમરકથાનું જે હતું પ્રતીક, જે આપણે વાત કરી કે મોરલી વિના ત્યાં મોરલી વાગે છે, ઠેકાણે તમને પાર્વતી લઈ જવાનું. મર્દન વિના મર્દન વાગે છે, પાણી વિના ત્યાં લહેરકા છે, ઘનઘોર ઘટાઓ ત્યાં છવાયેલી છે, મસીના ફુવારા છૂટે છે, નૂરના ચમકારા થાય છે. એને જોતા હોય તો આપણને આકર્ષણ જાગે. આકર્ષણ કરે કૃષ્ણ, આત્મા आकर्षण है, कृष्ण है. कृष्ण भगवान शब्दનો અર્થ કર્યો અમારા યોગીઓએ, જે કોઈના આત્માને આકર્ષિત કરી ખેંચી લે પોતાની બાજુ, એ કૃષ્ણ. અમરકથાના જે માલિક છે અદ્વૈત બ્રહ્મ, આખા જગતને આકર્ષણમાં રાખેલો છે. તમને બ્રહ્માંડમાં જેટલા બધા ગોકુળ ફરે છે, ગોકુળ જેટલા બધા વૃંદાવન ફરે છે, જેટલી પૃથ્વીઓ ફરે છે, જેટલા બ્રહ્માંડના ઘટક ફરે છે, એ એક જ તત્વના આકર્ષણમાં બધા ફરે છે. આખું બ્રહ્માંડ જેનો વાર પાર નથી, એ બધાને આકર્ષણ કરે. બધાને કરોડો બ્રહ્માંડનું આકર્ષણ કરે, કરોડો શંકરનું આકર્ષણ કરે, કરોડો વિષ્ણુનું આકર્ષણ કરે, કરોડો દેવીઓને આકર્ષણ કરે, કરોડો ચંદ્રના સૂર્યનું આકર્ષણ કરે. એ દિવ્ય તત્વ છે, એની કથા આપણને સંભળાવી. कोटि विष्णु जहाँ कोटि शिव खड़े पलटू साहेब એને જોયું, તમે જોયું કે મોટા ધણીને આગળ ઋષિઓ મુનિઓ પ્રાર્થના કરે છે. અમરકથા ત્યાં થાય છે મોટા ધણી આગળ. ત્યાં મેં જોયું કરોડો વિષ્ણુ કથા સાંભળવા, કરોડો શંકર ઉભેલા, કરોડો બ્રહ્માથી ઉભેલા વેદ વાણી લઈને. વેદની ચોપડી બંધ કરી દીધી, આજે તમારે વેદ કાંઈ નહીં. ભડુ સાહેબમાં જોયા છે, ભડુ સાહેબના સંકેત મેં ધ્યાનમાં જોયું છે કે કરોડો વિષ્ણુ બધા એ જ નહીં, તો ત્રિલોકીનો માલિક વિષ્ણુ ભગવાન છે, એમને નક્કી થયો કરોડો ત્રિલોકી થઈને અનંત ત્રિલોકી, કોટી બ્રહ્મા, કોટી વિષ્ણુ, કોટી શંકર, કરોડો સૂર્ય, એ બધા ઉભા છે, પ્રાર્થના કરે છે, ભીખ માંગે છે અમરકથાની. વિષ્ણુ ભગવાનની આયુ આપણે ભાગવતમાં લખેલી છે. એની આયુષ પૂરી થાય અને એની ડ્યુટી પૂરી તો બીજું વિષ્ણુ આવે. એક ઇન્દ્ર પૂરો થઈ જાય, એક ઇન્દ્રની જ્યારે રાજગદી પૂરી થઈ તો બીજું ઇન્દ્ર આવે, ત્રીજું ઇન્દ્ર આવે. પ્રલય ન થાય ત્યાં સુધી એ બધા મોટા મોટા માથા ફર્યા કરતા હોય. આપણા મનમાં તો વિષ્ણુ ભગવાન એક જ છે. એ વિષ્ણુ ભગવાનની જેટલી ઉંમર છે ભાગવતના પ્રમાણે એ પૂરી થઈ જાય તો એ રવાના રિટાયર્ડ બીજા વિષ્ણુ આવે, ત્રીજા વિષ્ણુ આવે. कोटि विष्णु जहाँ कोटि शिव खड़े हैं, कोटि ब्रह्मा जहाँ कथे वाणी विपुल से, कोटि आकाश पाताल पुण्य कोटि है. तो करोड़ों आकाश જોયા. જ્યાં મહાકથા થાય છે અમરકથા, એ અમરકથાના પ્રમાણમાં આજુબાજુ કરોડો આકાશ, આપણે એક આકાશ છે. कोटि आकाश पाताल पुण्य कोटि है. આપણે 7 પાતાળ ગણ્યા, પડુસા પર કરોડ પાતાળ ગણ્યા. कोटि
विष्णु जहाँ कोटि शिव खड़े हैं, कोटि ब्रह्मा जहाँ कथे वाणी, कोटि आकाश पाताल फिर कोटि है, कोटि योगी नो करोड़ ज्ञानी। 9 करोड़ ज्ञानी सामने में 5 बनाया। कोटि देवियां खड़ी है चेरियां, करोड़ देवी देवी से जाती थी ने बाजी बोलो बाजी आज्ञा बोलो बाजी आज्ञा बोलो। कोटि देवियां खड़ी है चेरियां, कोटि फल सहस नहीं मर्म जानी। करोड़ शेषता मंत्र ना जाप करे छे पण मर्म न मळे। 10 पलटू गए बड़े दरबार में, कोटि तो इंद्र वहाँ भरे वाणी। एक तरह का ब्रह्मांड मारे भरे बड़ू साहब ने करोड़ ब्रह्म इंद्र ने जो के पानी भरे से। कोटि विष्णु जहाँ कोटि शिव खड़े हैं, कोटि ब्रह्मा जहाँ खड़े हैं, कोटि देवियां खड़ी है चेरियां, कोटि पर श्रेष्ठ मर्म ज्ञानी, कोटि आकाश पाताल कोटि कोटि है, कोटि ब्रह्मांड दो कोटि ज्ञानी। 10 पलटू के बड़े दरबार में करोड़ इंद्र भरे वाणी। एक कथानी बात तुम्हें मैं क्या समझाया कि मारी स्थिरता જોઈએ જલ્દી स्थिरता के लिए महाज्ञान में चली गई। शंकर भगवान की कथा संभाली, सुखदेव जी की कथा एना भक्तों में संभाली। एमा આપણે જે પરમાત્માનું સ્વરૂપ છે કૃષ્ણ ભગવાનનું રાત્રે જન્મ, બીજી માતાને ત્યાં એનું પાલન, रात्रे जन्म तमारो मारा में कृष्ण भगवान जन्म छे तो अज्ञानी रात्रि में ज्ञानी रूप कृष्ण प्रेम थाय ने। जे अज्ञान न होय ज्ञानी क्या जरूर छे? ज्ञानी तो स्वयं परिपुष्ट छे ने, एने कोई ध्यान धारणा की कोई जरूर नहीं। तमारा मारा जीवन में तमारा मारा हृदय मंदिर में अज्ञान अंधकार रहेला छे। अज्ञान अंधकार में જ્યારે પરમાત્માની કૃપા થાય એટલે મોટા ઘરની એક તમારા જીવનમાં મારા અંદરમાં ज्योति पुण्यनी एक તમારા અંદરમાં રેખ ઉતરી જાય તો આપણા જન્મ જન્મનું અજ્ઞાન ખતમ થઈ જાય અને ઝળહળ કરતા લાખો કરોડો દીપક જળી જાય। અજ્ઞાનના અંધકારમાં જ્યારે પ્રકાશ પ્રેમનું પુંજ એમાં જ્ઞાની બને માણસ। તો અજ્ઞાની રાત્રિમાં કૃષ્ણ જન્મ, અજ્ઞાની રાત્રિ છે કે તે પાછળની રાત્રિ કે તમારો મારો આત્મા એ જ્યોતમાં જે જ્યોત ઉતરે એમાં આકર્ષિત થઈ જાય। બીજા બધા આકર્ષણ ન રહે તો સાચી ભક્તિ, બીજા બીજા મન ખેંચાતું જાય એ વ્યભિચારી ભક્તિ। કૃષ્ણ ભગવાન પોતે કહે છે વ્યભિચારી ભક્તિવાળું મન મળી શકતો નથી। એકમાં અનેક આવી જાય પણ અનેકમાં એક ના આવે, એ સૂત્રના આપણે સમજ્યા નથી। એક से अनेक હોય એ એકથી તો અનેક થઈ ગયેલા, अनेक से एक न हो कहता है जो समझ गया एक को पकड़े हो, एक ने पकड़ी राखशे ये समझूती એને ખબર છે કે ઓલે એક જે છે ને મૂળ એને છે તો બધું સંસ્કાર રચના થયો તો બધા ઓલે એક ન બની શકે। કબીર પકડે એક को, एक ने ઓલે પકડી રાખો તો કરોડો તમારા ચહેરા પર। આપણને એક નથી પકડતા આવડ્યું, शनिवार होता है शनिवार में तेल चढ़ाई गई, मंगलवार करे भगवान की पूजा कर ली, शीतला सातम धर्म करो छे त्या पवित्र आपना मन में भ्रमणाओ તમારી મારી ભિન્ન ભિન્ન પ્રકારની ધારાઓ આપણા અંતરના તત્વને બે વિખેર કરી નાખ્યું। એક દોરડો ન રહ્યો, એના અલગ અલગ સૂત્ર કરી નાખ્યા આપણા। એક દોરડો હોય તો પાણી નીકળે પાતાળમાંથી, एक दौड़ो हो तो आकाश में चढ़े, तुम्हारा नाना नाना कांपड़ो करना चाहिए कोई भी सुने तो पानी आकाश में चढ़े आकाश में उतरे, जीवन बर्बाद था। मेरे तो गिरद होगा दूसरों कोई आपको जगत बोली बोले मरी गयो पड़ेगा तब तो कोई पी सके जेना माथे मोर मुकुट એટલે આખા જગતના સંસારના રચનાના આધારને આપણે જેને પર ઝળાતો ज्योति स्वरूप है जो मैं मारा
જન્માષ્ટમી દિવસે આપણે નક્કી કરીએ કે જેમાંથી આખા બ્રહ્માંડની શક્તિઓ નીકળી, જેમાંથી કરોડો દેવીઓ નીકળી, જેમાંથી કરોડો આકાશ અને કરોડો પાતાળ નીકળ્યા, જેમાંથી કરોડો શેષનાગ નીકળ્યા, જેમાંથી બ્રહ્મા કરોડો નીકળ્યા, વિષ્ણુ કરોડો નીકળ્યા, કણિકા સંદેખા કણસાદ મેં જોયા, કોટી વિષ્ણુ મેં જોયા, કરોડો બ્રહ્મા મેં જોયા, કરોડો ચંદ્ર મેં જોયા, રાસ પડ્યું કહે મેં જોયા છે. એ સત્યને આપણે પકડવા માટે, આપણી સ્થિરતાને ધારણ કરવા માટે, જનકજીની સ્થિરતામાં ગડબડ રહી હશે, એ તો મોહ ક્યાંથી રહી જાય? ભગત રાત્રે ભજન કરતા બેઠો હોય, એ લોહીનો દરવાજામાં તાળા મારી દીધા હોય શબ્દના, તો પછી મનરૂપી ચોર ક્યાંથી રહી જાય? રંગમહેલ છે દેહ તો, એ રંગમહેલમાં તમે બેઠેલા સમુદાય આપણે બેઠેલા છીએ. રંગમહેલમાં જીવાત્મા બેઠેલો છે, પરમાત્મા હોય છે, પરમાત્માનું દીકરો કહેવાય પ્રાણ ખોલવાનું. આ રંગમહેલમાં દેહમાં બેઠેલો અંદરનો પ્રાણાત્મા એ પરમાત્માનું નબીડો છે, કલંકનું. એને બચાવવા માટે રોજનો દરવાજામાં તાળા લગાડે. ગુરુ મહારાજ તમને ધ્યાન કરવા માટે જ્યારે બેસવાની વાત કરે રાત્રિમાં, તો તમને શબ્દના તાળા મારવાની વાત કરે. નવેલો દરવાજામાં તાળા મારજો નહીં, તો કે ગળીમાંથી મન કરી જાય, મન કે શત્રુ જાય ને તાળો મારી જાય દરવાજો, ત્યારે દરવાજો બધા નિકાલ આવી જાય. સમજદાર રાત્રે બેઠે ત્યારે નવેલો દરવાજામાં તાળા લગાડીને બેસે, એ તાળા લગાડીને બેસે એટલે પછી સીધો ધ્યાન આનંદ અંદરમાં જ્યોતિપુંજ ઉઠે અને દરવાજા ઉગાડી દીધું મેળવી ગયે. रंगमहल का 10 दरवाजा सबमें ताला लगा. कौन गली से चोर गुजर गया तो दाग लगा कर भागा. एक तो गली बाकी रह गई, तुमने भजन करो तुमने कहा બીજાના રાજ જાય વાંચો તો તમને એમાં ઘણા કે રાજ જાય વાંચીએ છીએ અમે, જેના રાજ જાય તો ભલે વાંચતા હશો, તમે એક ગળીમાં તાળો તમારે નથી. નવેનો દરવાજામાંથી તમારે ખેતર બધું થતું જાય, સંગ્રહ તો થતો નથી. સંગ્રહ થાય પછી ધર્મ ચઢાવવાની તમને આવડે, મોટર લગાડતા આવડે, નામની મોટર ધર્મ ચઢાવડે, પહેલે માળ, બીજો માળ, ત્રીજો માળ, આઠમો માળ લઈ જવાની વાત છે. બ્રહ્માંડ, બાર બ્રહ્માંડ, નિરંજન, નિરાકાર, અદ્વૈત, અલગ, અગમ, એને પાર એ રીતે મોટર ક્યાંથી મેળવે? જીવનને શોધવાની જરૂર છે. શોધકર્તાઓને સાથે મળીને આપણા જીવનને કિંમતી જીવન છે એ નથી જવાનું. કોઈ પણ દેવતાની પાછળ, કોઈ પણ પ્રક્રિયાની પાછળ, કોઈ પણ સ્વરૂપ ફેંકીને જવાનું. એને મોટે ઠેકાણે પહોંચાડવા માટે, મોટે ઠેકાણે એને ઠેકાણે મેળવવા માટે 8 મિનિટ સુધી તાકાત પ્રાપ્ત કરવી પડે. એ ધ્યાન રાખવું પડે. 1000 ધ્યાનમાં, 1000 બાજુની ચિત્રાવલીમાં, 1000 બાજુના રસ્તાઓમાં આપણી જાતને ખોટ નથી. આ જન્માષ્ટમી છે તો આપણે દ્વારકાને યાદ કરીએ. 3 દ્વારકા છે અત્યારે: મૂળ દ્વારકા, બેટ દ્વારકા અને ગોમતી દ્વારકા. ગોમતી દ્વારકામાં રાજગદી હતી, રાજ કરતા હતા. બેટ દ્વારકામાં ભેટ થઈ સુદામા સાથે, બેટ દ્વારકા. મૂળ દ્વારકામાં મૂળા ભગત નામના ભગત હતા. એને મળવા માટે દ્વારકા છોડીને ત્યાં આવ્યા હતા, કારણ કે ત્યાં તો મારી મૂર્તિઓ છે, ત્યારે મારા શિવશંકર રહેશે, પણ હું ત્યાં મૂળ દ્વારકામાં આવી. ભક્ત હોય ત્યાં ભગવાન આવે એ મોટી ભક્તિ. ભગવાન હોય ત્યારે ભક્ત જાય એ મધ્યમ કક્ષાની ભક્તિ. મૂળા ભક્ત એ પોતાના ગામથી નીકળે, ઘોડા પર બેસીને, ત્યારે એ જ્યારે નીકળે ત્યાં જોડાઈ જાય. જ્યાં દર્શન કરવા જાઉં છું એનું સ્વરૂપ કેવો, એ દિવ્યતા કેવી, એ મહાપુરુષની આનંદમય લીલા કેવી, એ ચિત્ર કરતો કરતો એ મૂળમાં ક્યારે જાય, થોડો જ્યાં ખબર પડે ખબર પડે. નિયમ છે એવો, જેનું તમે સ્મરણ કરવા જાઓ ત્યારથી તમારું સ્મરણ કરવા મળે. તમે એને સાથ કાળ જોડો ને, એ તમારી સાથે કાળ જોડી લે, પછી આ રસ્તાની ચિંતા એને તમને ચિંતા ન હોય. આપણે 4 ધામની યાત્રા કરવા નીકળ્યા હોય તો અહીંયાથી આપણે ત્યાં તાર જોડ્યું નહીં હોય, તાર જોડવાનું નહીં હોય, જોડ્યું નથી હોય. આપણે હરવા ફરવા ખેલવા થવા ગયા હોઈએ
મોડો ગમે જ્યારે ઘોડે ચડી જાય અને જ્યારે ઘોડે ચડીને પરમાત્મા સ્વરૂપને ચિંતન કરવા માટે ઘોડાને છોકરો મૂકી ઘોડો જ્યારે ઉભો રહેતા દ્વારકા કાઢી એ રીતે ચિંતન ચાલે. એનું નામ જ ભક્તિ. ચિંતન ભક્તિ સિવાય પછી ભક્તિ ક્યારે જિંદગીનું કામ ના આવશે નહીં. બહારની પ્રપંચવાળી ભક્તિ ક્યારે આત્મા અડતી નથી. ક્યારે ચિંતન કરવા જાઓ તો આત્મામાં સુખ કવિતા આવે. ચિંતન કરવા જાઓ તો તમારી ભક્તિ ભાંગે. ચિંતન કરવા જાઓ તો ભક્તિનું ધણીયાનું મળે. કાંઈ માટે મોડા મોડે જાય સાંજે આરતી પહેલા પહોંચી જાય અને ભગવાનના દર્શન કરે. નિયમ હતો એનો. ચાંદીનો સિક્કો એક લઈ જાય. ભગવાન કે ધર્મ જોઈએ ને, ચાંદીનો એક સિક્કો લઈ ચાંદીનો થોડો રૂપિયો કંઈ લેતા છે એ લઈ નીકળે અને ત્યાં પૂજારી કહે કે પરમાત્મા ચરણમાં ધર્યું નથી. તે પૂજારી ધરે અને પૂજારી રાહ જોવે એની કે પૂરો ભગત આવે. અત્યારે જે રોકડા પૂજાની કિંમત છે ચાંદીની એ ત્યાં કોઈ નહીં હોય ને, એને રાહ જોવે. વર્ષો સુધી ચાલે. ઘોડા ભગત જ્યારે ચાલતા ઘોડા પર બેઠો છે, ચિંતન ચાલે છે. માણસ દ્વારકા નગરી આવી ગઈ હોય ને એવી રીતે ઘોડો ચાલતો જાય છે. જયો રસ્તામાં એક ગાય પડેલી અને ગાબડા એટલે ગાયને ટાંસતા હતા. ઘોડા ભગતની દ્રષ્ટિ કઈ શરીરમાં ઘોડાને ઉભો છે, નીચે ઉતરી ગયા. આ ગાયને કાગડા નાચે છે. કાગડાનો નિયમ છે, ઢોર કોઈ મરી ગયો હોય, મરવાની તૈયારીમાં હોય ને તો કાગડાને આમ પહેલાં ફોડે. ઢોર ઉપર થઈ ગયા ચાલુ જાય તો આંખ ફોડી દે તો પડ્યો રહે. તમને ખાવા થાય ઘોડા બધું પડે કાગડા મોઢાને. અને ઘણા ઘણા ચાપસો મારી મારીને લોહી કાઢી નાખ્યો, માંસ મૂકી નાખ્યો. બહુ દુઃખી થઈ ગયો. આ ગૌ માતાની ઉદારી આવી દશા કેમ લખીએ છીએ. આજુબાજુ નજર કરીએ ને તો 4-5 ખેડૂતો વચ્ચે તલાવડી હતી નાની હતી. ક્યાં ગઈ? અને એ પોતાના ખંભે જે રૂમાલ હતો એને પલાળી એ રૂમાલ પલાળીને પાણી નાહી પછી બધા ઘા ધોઈ નાખી સાફ કરી. સાફ કરી બીજા જોયું તો સાંજ પડવાનો ટાઈમ થઈ ગયો. હું ચાલ્યો જાઉં ગાયના કસાને છોડીને તો દ્વારકાના દર્શન નહીં આપણને. એ દ્વારકાનાથથી બનાવેલું છે. આજુબાજુ નજર કરી તો ખેતરોમાં મજૂર કામ કરતા હતા. એક મજૂરને બોલાવ્યો. હવે જો હું ભગવાનના દર્શન કરવા જાઉં છું અને આ ગાય માતાની તકલીફ છે ને તો તમે આખી રાત એની રક્ષા કરજો. ત્યાં બેસ્યો તો હું કાલે આવું ને પાછો ત્યાં પાછો હું ત્યારે એની કંઈ વ્યવસ્થા કરીશ. બધું ઘરે નાખીને મારે ઘરો મળી જઈશ. એની સેવા કરું. મજૂરને મારા માટે આખો દિવસ કામ કર્યો છે. હું તો થાકી ગયેલો માણસ છું. અને મારી પાસે આજના દિવસો નહીં મળે એમ કે સામાન લઈને જાઓ ને ઘરે એ આખી રાત બેઠો તો મને શું મળે. અને જોયું તો મોડા બધી પાસે બીજું દુકાન હતો, ભગવાનનો ધરવાનો હતો, લોગો ઉપયોગ ચાંદીવાળો એ આપી દીધું. નહીં મારી પાસે તો આ છે. આખી રાત તો બેઠ જાય અને બધા આ લઈ જાય. તારી મજૂરી ખુશ થઈ ગયો. ચાંદી ક્યારે મળ્યો ખુશ થઈ ગયો. અને મોડા બધા લાડ લાગી આપણી વ્યવસ્થા કરવામાં, ગાયના ઘા ધોવામાં. એ મજૂરને બોલાવી નથી કહ્યું. મેં તો 12 વાગી ગયા. 12 વાગ્યા એટલે રાત્રે પછી બંધ કરી દે ને પૂજારીઓ તો દરવાજો બંધ કરી દીધો. ભગવાને તાળ જોડેલો હતો. મોડા કોઈ ત્યાંથી બધી ઘટનાની એને જાણ જ નથી. પૂજારીઓ આખા દિવસમાં જે કંઈ મળ્યું હોય ને એ થોડા મેળ બેઠેલા. પૂજારીઓ બધા ગણતા હતા. રોકડા કેટલા આવ્યા, મોર કેટલા આવ્યા, ધાણા કેટલા આવ્યા, ભાગ કેટલા પાડવા એ બધા ગયેલા હતા. દાણાવાળા બંધ કરી દીધા. ભગવાન અંદરથી નીકળી જે પૂજારીના કેળમાં ચાબી ખોસેલી હતી ભગવાન ધીમે ધીમે ખેંચી દરવાજો ઓળખી દીધું. પૂજારી મોડું વખત આવ્યો એટલે ભણવાનું થઈ જાય તો બરાબર કેમ મોડો પરિવાર તારા માટે જો મારે મંદિર ઉગાડવું પડ્યું. હવે નિયમ આપું ને નિયમ જોડાય નહીં, મારે મંદિર ઉગાડવું પડ્યું. પૂજારીને ખબર નથી પણ આ મોડો કેમ કર્યો. બાકી આ રીતે ગાય વિચાર પડેલી હતી કોઈ સુધરે કેમ હોય.
અને આ તો આપણે પ્રણામ કરીશું પણ કે ચરણમાં મૂકવાનું નથી મારી પાસે કાંઈ. મારે પણ મારા ચરણમાં મૂકવા માટે હું લોકો શીખું હોઉં છું રોજ એ લઈને આવેલો, પણ મજૂર મારી વાળા મફત બેસવા એમ આપણી ગાયની સેવામાં લોકો રૂપિયો તો ત્યાં ખર્ચ કરી દીધેલું. ભગવાન મુસીબતથી ખડે તો જાઓ મને મળી ગયું રૂપિયો. આ હું નથી તારું બીજા નહીં થાય ને રૂપિયો. તારી પવિત્ર શુદ્ધ પ્રમાણે અને મારા માટે સંકલ્પ કરેલો એ બીજે ક્યાં જાય? ભગવાન હાથમાં દેખાડ દો ચાલીને શીખો મળ્યા છે. બરાબર મેં તમે પાછા આવ્યો આપણે હરિયાણા ને સવારે વાત કરતા કરતા 4 વાગી ગયા છે. આપણને સવારમાં પૂજારી પાસે ઉગાડશે મંદિર દવાઈ ગાયની વ્યવસ્થા કરજો. મારા પાછા બીજી વાર દ્વારકાના આવતા વખતે આવી ગયા છે. તમને આવી તકલીફ પડે છે તો હું ત્યાં આવી જઈશ. અને ત્યાં દ્વારકા માનજો મારી મૂર્તિ ખાલી પડી છે. મારી ચેતના તો તમારી સાથે સાથે ત્યાં મૂળ દ્વારકા મસ્જિદ પરમાત્મા ત્યાં બિરાજમાન છે. ત્યાં બધી મૂર્તિઓ બધા ફોટા બધા મહેલો આ મહારાણી એનું આ સલવાના કરી દીધું. બોલો ભાઈ પાછો આવ્યો બસ તમે ગાયના રસ્તે પાછો આવ્યો. ત્યાં જોયું ગાય બેઠેલી તો મંદિરને ત્યાં પૂજા ભાઈ થોડા બહુ કાકો જોવા માટે એ ગયા તલાવડી તો જ્યાં ગાયના ઘા ધોયા હતા એ જૂના ચમડ ઉગી ગયા હતા. ગાયના લોહી ગંદકી એ પોતાના ગમછામાં લઈને ધોવા ગયેલો. જે કાંઠે બેઠીને ગમછો ધોયો તે મરી થઈ ગયા હતા. તમારી મારી એ પ્રમાણે કોઈ જીવ પણ ગયા કોઈ જીવ માટે કર્માંત કરતો જીવ હોય અને તમારી પાસે 2 મિનિટ વાપરવાના હોય ને તો પરમાત્માની ચોપડીમાં નોંધ હોય. ગમતો જોયો ત્યાં ગાયના લોહી પડ્યા તે જણાને એની સેવાનો પ્રભાવ એ કમળ થઈ ગયા. આકાશમાં થઈ આ તારી જિંદગીમાં કમળ છે તારા હૃદય કમળમાં બિરાજમાન છે. બીજી કમળ ક્યાં વાત છે? અને આપણા હૃદય ક્યારેક તપાસ્યો હૃદય કમળમાં કમળ છે આંકડા ઉગ્યા છે. આંકડા મોડા વગર જે વાળાના હૃદય કમળ થઈ જાય એ કમળ પર પરમાત્મા બિરાજમાન થાય. આપણા આંકડા વગર માતા પર આપણા મોહ ઉમટાના પાત્ર હોય એ બેઠા દીકરી જેવું નવા થઈ ગયું આપણું. આવા દેવી મહાપુરુષોની ગાથાઓ સાંભળીને આપણા કાઠિયાવાડો તેના મહાપાત્ર એની જીવનની લીલા તમારા જીવનમાં ન ઉતરી. શું જન્માષ્ટમી, શું પછી મહાપ્રધાન, શું મરગાથા, શું શંકર, શું પાર્વતી, શું બાબા, શું પુણ્યકુમાર. તમારું કૃપા કરે તમારે મારી જિંદગીમાં જાગૃતિ હવે ત્યારે તમને મને પણ અમરકથા સાંભળવાનું મન થાય તો આપણે ક્યારે ચર્ચા કરીશું. અને અમરકથા સામે બધી બીજી કથા મૌન થઈને પણ સમાઈ જતી હોય છે. જીવન ધન્ય બનશે હવે પરમાત્મા કરશું. તમને મને બધાને સદબુદ્ધિ આપે વધારે ગાતા જશું. તમારામાં જાગૃતિ આવે ધર્મ પ્રત્યે વલણ તમારો પોઝિટિવ હોય એ ભાવ સાથે વિરામ કરી સદગુરુદેવ મહારાજ.